આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ મુજબ અબડાસા બાર એસોસિએશનની 2023-24ની એક મીટિંગ મળી। 2023-24 માટે નવી કારોબારી ચૂંટણી માટે બારરૂમાં હાલના પ્રમુખ શ્રી અનવરભાઈ આઈ મગધરાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી। મીટિંગમાં સૌ પ્રથમ ચૂંટણી કમિશનર તરીકે આદમ એચ લોધરા અને લાલજી એલ કટુઆ એડવોકેટ શ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી। ચૂંટણીમાં બિનહરીફ તરીકે પ્રમુખ પદે મોહમ્મદ એ ખત્રીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી તથા ઉપપ્રમુખ તરીકે ભરત એન હોથી, માનસી એન મહેતા તથા મહામંત્રી તરીકે લાલજીભાઈ કટુઆ તથા ખજાનચી તરીકે સચિન જે જોશી અને લાઇબ્રેરિયન તરીકે પ્રતાપ એમ ગઢવી તેમજ કારોબારી તરીકે વિક્રમસિંહ એન જાડેજા, કિશોરગીરી ગોસ્વામી, અશોક એમ મહેશ્વરી, બહાદુરસિંહ જી જાડેજા, બીનાબેન એમ જોશી, રમેશ કે મહેશ્વરી, જેઠમલ બી ફખલ તથા માર્ગદર્શક સમિતિના સિનિયર વકીલશ્રીઓ વિમળાબેન એ આશર, નરેન્દ્રજી જાની, બટુકસિંહ બી જાડેજા, આદમ એચ લોધરા, અનવરભાઈ મંધરાની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ પ્રમાણે શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશનની ચૂંટણી રાખવામાં આવેલી હતી, જેમાં આજે બિનહરીફ પ્રમુખ તરીકે મને એટલે કે મોહમ્મદ એ ખત્રી ને શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવેલ છે। મારી ટીમમાં ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ હોથી, સેક્રેટરી તરીકે લાલજીભાઈ અને મારા બીજા હાજર રહેલા સભ્યો એક ટીમ બનાવેલ છે। અને અમારી ટીમને જે બહાર તરફથી સૂચના મળેલ છે કે ભાઈ અહીંયા 2018થી જે એસડી કોર્ટ ચાલુ કરવામાં આવેલ છે, એસ્ટાબ્લિશ થયેલ છે, ત્યારથી આજ દિવસ સુધી એપીપીની નિમણૂક થઈ નથી। એક વસ્તુ, બીજી વસ્તુ કે છેલ્લા 3 વર્ષથી જે જેએમએફસી કોર્ટ ચાલુ છે નલિયા કોર્ટમાં, ત્યાં છેલ્લા 3 વર્ષથી રેગ્યુલર પીપી નથી અને છેલ્લા 2 વર્ષથી તો પીપી પણ નથી, સરકારી વકીલશ્રી પણ નથી। તો એકી અને બીજો જે જેલ જર્જરિત થતાં હાલે બંધ હાલતમાં પડેલ છે, તો એ 3 જે ટાસ્ક સોંપવામાં આવ્યા છે, તો હું અહીંયા મારી ટીમ વતીથી તમામને સંપૂર્ણ ખાતરી આપીએ છીએ કે ભાઈ જે એસ્ટાબ્લિશ થયેલ છે 2018માં એના એપીપીસી નીચે જેએમએફસી જે કોર્ટ છે એના રેગ્યુલર એપીપીસી આવે અને જે જેલ છે જે બંધ થવાની હાલતમાં કે જર્જરિત છે, તો એ રેગ્યુલર ચાલુ રહે અને સરકારશ્રીના જે ખર્ચા બચે અને જે તકલીફો પડે છે ભૂત સુધી પાલારા જેમ જવાનું એ બચે અને નુકસાન ન થાય સરકારશ્રીને, એ હેતુથી જેટલા પણ સારા પ્રયાસો અમારા બાર તરફથી થશે એ તમામ સારા પ્રયાસો આથી કરવામાં આવે ખાતરી આપીએ છીએ અહીંયાથી।